ગુડ મોર્નિંગ ગાઈસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ ન્યૂ વ્લોગ. અમે હજુ ઉઠ્યા છે સન્ડેની ફૂલ મોજ લઈને શાંતિથી. ટાઈમ થયો છે 10 વાગ્યા છે. હજુ ફ્રેશ થયા છે અને જઈએ છે જીમ. આજે જીમની સાફ સફાઈનો દિવસ છે એટલે અમે જીમની સાફ સફાઈ કરીશું. પણ આ ભદ્ર જો ભદ્ર અહીંયા જ બેટા અહીંયા આ છોકરાને એવું કીધું કે તું બાની ઘેર જઈને બેસ, અમે લોકો જીમ સાફ કરી લઈએ. તો એવું કે ના મારે નહીં આવું, મેં તમારી જોડે જીમ આવીશ. જાને બેટા બાની ઘેર જાને પ્લીઝ. જોયું? ઓકે છે અમે તમારી જોડે આવીશ અને ત્યાં આવીને મને એટલું હેરાન કરશે આ બાબો. ગોલ બાબો અમે છે જીમ સાફ કરીને નહીં થાકીએ એટલું અને હાચવમ થાકી જઈશું. આ જાડીઓ છે ને ડમ્બલ ઉચકી છોડી કીધું ને, હે ને બોલું બાઇસેપ મારશે બાઇસેપ. તો આજે અમે તમને બતાવીશું અમે જીમ કેવી રીતે સાફ કરીએ છીએ. તો લેટ્સ ગો એટ જીમ. હલો ફ્રેન્ડ્સ, જો અમે પહોંચી ગયા છે જીમમાં અને આ લેગ પ્રેસનું મશીન દિશા સાફ કરે છે. દિશા પ્લેટો નહીં ઉતારવી? ના બાપ, પ્લેટો તો મારથી ના ઉચકાય. કેવી વાત કરો છો? આટલી કમર દુખે તોય હેલ્પ કરું છું એવું કહો તો એવું બોલો તમારા બ્લોગમાં કે મારી પત્ની કેટલી સપોર્ટિવ છે. વખાણ તો કોઈ દિવસ નહીં થતા મારા. હે ફૂલ સપોર્ટ કરે છે મારી પત્ની મને. એને કમરમાં આવડે 2 દિવસથી બહુ જ દુખે છે તો પણ આવી છે. મેં ના પાડી તોય મેં ના પાડી તોય આવી છે. તો લે કેવું તો કોણ? મેં ના પાડી જ ને તમે. ગોરી કમ લાયા મારી માટે તમે? ગોરી કમ લાયા? એને કેર કહેવાય. દુખાવા મળી જાય એટલે ને. હા, હારું લાયા તા ને, કેર કરી દીધું બસ. મારો ગોલુ જો. ગોલુ, હાય ગોલુ. શું કરે બેટા? મોટેથી બોલ ને, કોઈને સંભળાતું નહીં. હું હારું કાને પડી ગયા? અચ્છા, તો તું જીમમાં શું કરવા આવ્યો છે? બોલ તો. રમવા? અહીં શું રમવાની વસ્તુ છે? હે? દેખાડ. જો અમારા જયુ આ કાચ સાફ કરે છે. જયુ, કેવું લાગે છે? બાઇસેપ બનાવી ગયો કાચલું. હે ને, એક્સરસાઇઝ કરતા હેવી કામ છે ને યુ. તારે પક્કા અમારું લેડીઝનું કામ બધું હેવી જ હોય. હા બરાબર. તમારી જોડે આવીને એક દિવસ ડમ્બલ ઉચકજો. ડમ્બલ મારે આવું છે જીમ સ્ટાર્ટ કરવું, પણ મને ટાઈમ કઈ મળે છે તમારો ડાયટ બનાવવાથી ઊંચી કઈ આવું મેં. હે હા બરાબર. છેલ્લે બધું મારા માટે ચેક મારવાનું તમે. હે જો જગાટ કાચ કર ને ખાસી જઈ એમાં મેં કેટલી ક્યુટ દેખો છો. ચલો જીમ સાફ કરવા. બધી સાફ થઈ જશે. બધી સાફ થઈ જશે પછી જીમ બતાવીશું અમારે. ક્લિયર થયા પછી. હા ઓકે, બતાવજો. હા આપણે તમે જોશો તો આપણે બહુ ગંદુ જેવું કહેશે. સાફ કઈ ગયું બબ્બુ, તાર રાજેશ્વરીમાં ઘેર જવું છે? જાને લા હું કેમ અમને હેરાન કરે છે અહીંયા? આ મારી કમર દુખે છે. લુચ્ચો છોકરો. ચાલો ભાઈ ભાગી જવા દે. એની જોડથી આ તો મારે છે છોકરો જાડીઓ. જો એના પપ્પા માટે પાણી લેવા જશે, પણ મારી માટે જશે લા તું? હે, તું જઈશ મારી માટે પાણી લેવા? ગલું ગોટું જો આ છોકરો એના પપ્પાને પાણી આપશે એટલે બોર્ડ આવ્યો છે. ગલું છે, ગલુડિયું. ઢોરાઈ ના પાછો જોજે. ના ઢોરાવા દે. જીમ ગંદી કરીશ પછી તો તું. થેન્ક યુ. ના ધોયા વગરની આવી ગઈ છે. હે એમ જતો ગોલું. ના બા, હું તો હવારમાં વહેલી નવીન પૂજા કરીને આવી છું. હું હતું એમ પણ એવું નહીં બેટા. ક્રાફ્ટિંગ મેં આવડે તને કઈ કરી આવ્યું દીકરા? મેં આજ કામ કરું કે તને ક્રાફ્ટિંગ કરી આવ્યું એટલે મેં તને કીધું હતું કે તું દાદાને ઘેર જા. તું અહીંયા આવ્યો.
બધાય તો મોડું બધા તારું આ બાજુ મેં તને કહું છું તું ફોન જો વાંધો નહીં તું ફોન જો ને બેટા વાંધો નહીં હા હા થશે આવડે નહીં એટલે મોડું હંતાળા છે કામ આ બધું જોતો કરી સો ગાઈસ જો જીમ એકદમ ક્લિયર થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધેથી જ કમ્પ્લીટ એકદમ ચોકચકાટ મેં અને દિશા અને ભદ્રની મહેનત યસ ભદ્રની રમવાની મહેનત હા ભદ્ર તો રમતો જ તો ભદ્ર બોલ લઈને આવ્યો તો રમતો તો જો બાઈસેપ મારે છે જયુની હાલત જો જાતે મર્યા વગર સ્વર્ગ ના જવાય મારી બી બતાવો ને તો લો બતાવો આ હું આ મિરરમાં જોઈ લે ને ના એ બતાવો અરે આ- રિયલમાં જો મારા હાથ મારી હાલત કમરના દુખાવા સાથે આટલું બધું કામ કર્યું એ બહુ મોટી વાત છે એકદમ ક્લિયર જીમ થઈ ગઈ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અમારા વિડીયો એવી રીતે સપોર્ટ અમને કરવા માટે વિડીયો અમારા જોવા માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ Thank you. તો હેલો ગાઈસ અહીંયા છે બહુ જ મસ્ત બાટલા આહા આનું આ હોટલનું નામ છે અમીરસ અને તમે તને બી- કેવા લાગ્યા આવજો હા અને બાટલા તને આ કેવા? બાટલા ખાજો બહુ જ મસ્ત છે હે તને ભાવ્યા તને ભાવ્યા? હા અરે વાહ આ આજે બીજી તો- ડીશ ખાઈ છે આ અને હજુ તો અમારે ઘરે જઈને ઢોસા ખાવાના છે તો આ બાટલા ઠોકે છે રાજશ્રી બાનગીર હા એ તો આ બાટલા ઠોકે છે બાટલા બીજો મંગાવ્યો બીજો હા લો બાટલા ખાવા છે જીમ ગોલું પછી વધારે ગોલું થઈ જઈશ હા તું હવે જીમ સાફ કરીને સીધા આયા છે અહીંયા થોડી ભૂખ લાગી હતી મેં કીધું ચાલો થોડું ખવડાવીએ તો આમને તો પાક્કું જ બેટિંગ કરી લીધું અને એ જે મોબાઈલ પકડે છે ને જે બેન એમનું બેટિંગ તો કર્યું જ છે જો આ કેવી રીતે લે છે જો પોતાના 3 પીસ ચલો મોટો મારે છે હા પોતાના 3 મારે 2 જ આયા એક જ આયો અલા ભદ્ર લઈ લીધો કે હા હા ભદ્ર લઈ લીધો કે જો પપ્પાને એક જ પીસ આપ્યો બધાએ જો આ 4 લીધા આ બાજુ 3 પીસ લીધા અને પપ્પાને એક જ આપ્યો છે તમે એક તો ખાઈ ગયા નહીં અડક્યો નહીં સારું આપું છું હા રોના નહીં